છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે 70 જેટલા લોકોને ઝાડા ઉલટીની અસર, જેથી ઝાડા ઉલટીના કેસ નોંધાયા। 14 દર્દીઓ હાલ સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ છે, જ્યારે 6 જેટલા દર્દીઓને આરોગ્ય વિભાગે ગામમાં સારવાર આપી હતી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે 70 જેટલા લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી। ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। 14 દર્દીઓ હાલ સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ છે, જ્યારે 6 જેટલા દર્દીઓને આરોગ્ય વિભાગે ગામમાં સારવાર આપી હતી। આરોગ્ય વિભાગની ટીમોએ ચકાસણી કરતા ગ્રામ પંચાયતના વોટર વર્ક્સની પાણી લાઇનમાં દૂષિત પાણી મળી જતા ઝાડા ઉલટીનો વાવર ફેલાયો હતો। હાલ નાના ગામડામાં ઝાડા ઉલટીના રોગચાળાથી ફફડાટ વ્યાપી ગયો છે। આ ઘટનાને લઈને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસાએ સ્થળની મુલાકાત પણ લીધી હતી। સુંદરપુરા ગામમાં 50 જેટલા કેસો ઝાડા ઉલટીના સામે આવ્યા છે અને આ સમાચાર મળતા તાત્કાલિક જ આપણા CDHO ચોબીસા સાહેબની આગેવાની હેઠળ તમામ ટીમો ગામમાં ફરી રહી છે। જરૂરિયાતમંદ લોકોને બોટલ પણ ચડાવે છે અને દવા પણ આપી છે, એટલે થોડુંક કંટ્રોલમાં અત્યારે દેખાય છે અને 4-5 કેસ રિફર પણ સંખેડા કર્યા છે। તો આ ગામની અંદર પાણીની પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને એ ટેસ્ટિંગમાં મોકલા છે, એટલે શું થયું છે પછી ખબર પડશે। અને આ કુલ મળીને ગામની મુલાકાત લીધી છે અમારા ડૉક્ટર સચિનભાઈ, અમારા ચરણ સરપંચ ને બધા આગેવાનો બધા સાથે મળીને આ કંટ્રોલમાં જલ્દી આવી જાય એવા પ્રયત્ન કરી રહ્યા છે। હાલમાં સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે જે ઝાડા ઉલટીના કેસો થયા છે, જેમાં મેઇનલી તો ઝાડાના જ છે, ઉલટીના કેસો તો નથી, પણ એ 24 તારીખથી એ કેસો લગભગ થવાના ચાલુ થયા છે અને જ્યારથી એ ઝાડા ઉલટી કેસ બાબતે અમને જાણવા મળ્યું ત્યારથી અમે એ ગામમાં સર્વેની ટીમો ગોઠવી દીધી છે અને સર્વે કરતાં રૂટીનમાં પહેલા દિવસે અમને લગભગ 55 જેવા કેસ મળ્યા, જેમની સ્થળ ઉપર સારવાર કરવામાં આવી। એમને ORS પેકેટ, મેટ્રોઝિલ ટેબ્લેટ્સ, એન્ટીબાયોટિક્સ અને જે એમના ઘરમાં જે પીવાના પાણી વગેરેના માટલા છે એમાં ક્લોરીન ટેબ્લેટ્સ વગેરે આપવામાં આવી। બીજું, પ્રાથમિક તબક્કે એમને જે પીવાની પાઇપલાઇન છે એમાં ભંગાણ જોવા મળેલ, એ તાત્કાલિક ગ્રામ પંચાયતને કહીને એ રિપેર કરવામાં આવેલ। પાણીની ટાંકી, જે ગ્રામજનો જે પાણીની ટાંકીમાંથી પાણી પીતા હતા એ ટાંકીની સાફ સફાઈ કરવામાં આવી તથા એમાં ક્લોરીન પાવડર નાખવામાં આવેલ છે। હાલમાં એવી કોઈ ગંભીર પરિસ્થિતિ દેખાતી નથી। આજની તારીખમાં જ્યારે મેં ગામ સુંદરપુરાની વિઝિટ કરી તે વખતે અમારા ધ્યાનમાં જે સાધારણ કેસ આવ્યા એમને અમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંખેડામાં રિફર કર્યા, જ્યાં એમની સારવાર અત્યારે ચાલુ છે। સંખેડા CSCની મુલાકાત લેતા અત્યારે ત્યાં લગભગ 14 કેસ દાખલ છે, જેમાં 5 કેસ પુરુષના છે અને 9 કેસ સ્ત્રીઓના છે। તે બધા સ્ટેબલ છે, એમની સારવાર ચાલે છે, કોઈને એવી ગંભીર પરિસ્થિતિ દેખાતી નથી તથા અત્રે જે પ્રમાણે મારા દ્વારા સૂચના આપવામાં આવી 7 દિવસ સુધી જ્યાં સુધી એક પણ કેસ ઝાડાનું મળે ત્યાં સુધી કોન્સ્ટન્ટ સર્વે કરવામાં આવશે તથા એનું રિપોર્ટિંગ પણ સ્ટેટ લેવલે અને અત્રેના કચેરીએ મારા સુધી પણ રિપોર્ટિંગ કરવાની સ્ટ્રિક્ટ સૂચના આપેલી છે। રાત્રિ દરમિયાન પણ એક એમ્બ્યુલન્સ અને એક આરોગ્ય ટીમ ત્યાં રહેવા માટેની સૂચના આપેલી છે। આ રીતે અમારા તરફથી અમે જે રોગ અટકાયતી પગલાં જે લેવાના થતા હોય એ તમામ અમે લીધા છે। અમારે આમ પબ્લિકને એ જ કહેવાનું છે કે અત્યારે જે લગ્નગાળાની સિઝન હોય, ઘેર મેળા વગેરેના હોળીના તહેવારોની જે સિઝન છે એમાં ખાવા પીવાનું થોડું વ્યવસ્થિત ધ્યાન રાખે, ગમે ત્યાંનું પાણી ના પીવે તથા હમણાં જે ઉનાળાની સિઝન જે ચાલુ થઈ છે એમાં કામ વગર બહાર ના નીકળે તાકી ડિહાઇડ્રેશનનો ખતરો ના રહે અને ખાસ કરીને કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળે, એ જ મારી એ બધાને વિનંતી છે।